માની લો કે તમારી દુકાન છે કે તમારો જે ધંધો રોજગાર છે ત્યાં તમારો જે કર્મચારી જે તમે કામ ઉપર રાખ્યું છે એ ટાઈમસર આવતો નથી તો તમને કેવું લાગે? 10 વાગે ઓફિસ ખોલવાનો કે તમારી દુકાન ખોલવાનો સમય છે પણ એ 10:15, 10:30, 11 વાગે લેટથી આવે છે. 6 વાગે બંધ કરવાનો સમય છે પણ 5:30 કે 5 જવું છે કે કરવાની વાતો કરી છે. તમને ગમશે? તો પછી તમે શું હોત? એનું અલ્ટરનેટ સોલ્યુશન કે બીજો એક વ્યક્તિ કામ ઉપર મળી જાય તો આને કાઢી દે. બીજો જો કોઈ વ્યક્તિ સારો મળી જાય તો આને કાઢી દે. બસ આવું જ છે પ્રોફેશનલ કરિયરમાં. જો તમારું મેનેજમેન્ટ પ્રોપર નથી તો તમારો એમ્પ્લોયર જે છે જેને તમને કામ ઉપર રાખ્યા એ પણ તમારા એક સબસ્ટિટ્યુટ જે કહીએ એની શોધખોળમાં જ છે. જો સારો માણસ મળશે તો તમને પણ તગડી. ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર હોવું ખૂબ જરૂરી છે. જો ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય તો કદાચ ગમે તેટલી સ્કિલ હશે પણ એ ઝીરો. બીજી સ્કિલ જે સોફ્ટ સ્કિલની વાત છે એ છે તમારી ટાઈમ મેનેજમેન્ટ.